નથી તળવાનું મિત્રો, કે નથી પલાળવાનું, કે નથી પીસવાનું. ફટાફટ ફક્ત 2 સામગ્રીથી એટલી ચટાકેદાર રેસીપી બનશે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આ ટાઈપની પણ રેસીપી એ પણ આટલી જલ્દી બનીને તૈયાર થઈ શકે છે. જુઓ અંદરથી આનું ટેક્સચર કેટલી સરસ મજાની સુપર સોફ્ટ બનીને તૈયાર થઈ છે. મારા મોઢામાં તો આની જે સુગંધ છે એનાથી જ પાણી આવી ગયું. ચાલો ભાઈ ટેસ્ટ કરી લો. વાવ, ખરેખર સુપર્બ લાગે છે. મિત્રો તમે વ્રત નહીં કર્યું હોય તો પણ આ ટેસ્ટી રેસીપી બનાવશો એટલી મારી ગેરંટી છે. અને એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવશો, કેમ કે ફટાફટ બને છે અને ટેસ્ટી છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. તો માટે સૌથી પહેલા 2 કાચા બટાકા લીધા છે. ઉપરની છાલને મેં દૂર કરી દીધી. હવે તમારે કઈ રીતે એને છીણવાનું છે, જો એકદમ નાની અને એકદમ મોટી આવે છે જાળી, એની મદદથી નહીં બટ જે મીડિયમ જાળી આવે છે એની મદદથી આપણે આને છીણી લઈશું. મિત્રો આજની જે રેસીપી છે એ તો મારી તો ફેવરેટ બની ગઈ છે. ખરેખર મને તો એટલી પસંદ આવીને કે હવે તો હું હંમેશા વારંવાર આ રેસીપી બનાવીશ. જો બસ આ રીતે મેં જે છીણ હતું બધું જ છીણી દીધું છે. જે આના અંદરનું સ્ટાર્ચ છે, પાણી છે, એને આપણે નીકાળી દઈશું. તો તેના માટે શું કરવાનું, આ રીતે હથેળીમાં થોડુંક ભાગ લઈ લઈશું અને બસ થોડુંક પ્રેસ કરશો. તમે જોઈ શકો છો કેટલા બધા પ્રમાણમાં આની અંદર સ્ટાર્ચ છે એ આપણે આ રીતે નીકાળી દઈશું કે જેથી ઝડપથી કૂક થઈ જાય અને જે રેસીપી છે એ પણ ટેસ્ટી બનીને તૈયાર થાય. તો બસ આ રીતે આપણે નીચોવી દઈશું. બહુ વધારે પાણી નહીં નીકળે, થોડુંક રહી જશે તો પણ ચાલશે, એનાથી કંઈ જ ફરક નહીં પડે, બટ બને ત્યાં સુધી આપણે નીકાળી દઈશું. સારા પ્રમાણમાં પાણી આમાંથી દૂર થઈ ગયું છે. હવે આપણે કોઈ પણ એક પ્લેટની અંદર નીકાળી લઈશું. તેવી જ રીતે બાકીના લચ્છા પણ આપણે આ રીતે તૈયાર કરી દઈશું અને કોઈ પણ એક પ્લેટની અંદર આને મૂકી દઈશું. જો 2 નંગ બટાકામાંથી કેટલો બધો સ્ટાર્ચ નીકળ્યું છે, આને આપણે ફેંકી દેવાનું છે. હવે મિત્રો જે બટાકાનું છીણ છે એ આપણે કોઈ પણ એક બાઉલની અંદર નીકાળી લઈશું. મિત્રો આની અંદર અમુક સામગ્રી હું એવી એડ કરવાની છું, જો તમારા જોડે ન હોય તો તમે એના વગર પણ તૈયાર કરી શકો છો. હવે તીખું લીલું મરચું એડ કરીશું, 1 થી 2 ચમચી જેટલું. તમે તમારી તીખાશ પ્રમાણે આની અંદર લીલું મરચું એડ કરી શકો છો. 4 થી 5 ચમચી જેટલી ઝીણી ચોપ કરેલી કોથમીર એડ કરીશું, તેનાથી ટેસ્ટ વધારે સારો લાગતો હોય છે. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે. જો તમે વ્રત માટે આ રેસીપી તૈયાર કરતા હોય તો તમારે ફરાળી મીઠું આની અંદર ઉપયોગમાં લેવાનું. 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરાથી જેનો ટેસ્ટ હોય છે બહુ જ સરસ લાગતો હોય છે. મિત્રો જો દહીં ન હોય તો તમે દહીં વગર પણ આ રેસીપી તૈયાર કરી શકો છો, બટ દહીંથી સારો એવો ટેસ્ટ આવતો હોય છે. જો હોય તો ચોક્કસ એડ કરજો, નહીં તો આના વગર પણ તમે તૈયાર કરી શકો છો. તો 2 ચમચી જેટલું દહીં એડ કર્યું છે અને 1 ચમચી જેટલા તલ એડ કર્યા છે. મિત્રો જે આ ભૂકો છે શિંગદાણાનો પહેલેથી કરીને રાખ્યો હતો, તો 4 થી 5 ચમચી જેટલા શિંગદાણા લીધા અને બસ એને મિક્સરમાં સારી રીતે ક્રશ કરી લીધા. એકદમ ફાઇન મેં આનો ભૂકો કરી દીધો છે. જો શિંગદાણા ન હોય તો મિત્રો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો અને શિંગદાણાના ભૂકાની જગ્યાએ તલનો ભૂકો પણ આની અંદર ઉમેરી શકાય છે. તો આની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલો શિંગદાણાનો ભૂકો એડ કરી દઈશું. હવે બસ બધી જ સામગ્રી સારી રીતે એકવાર મિક્સ કરી લેવાની છે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. મેં આને સારી રીતે મિક્સ કરી દીધું છે. મિત્રો હવે મેં લીધો છે રાજગરાનો લોટ. જો આ લોટ ન હોય તો તમે આની જગ્યાએ સાબુદાણાને શેકી અને ક્રશ કરી એ લોટ પણ એડ કરી શકો છો, અથવા સિંગાડાનો લોટ પણ એડ કરી શકાય છે, અથવા તો સામા ચાવલનો લોટ પણ આની અંદર ઉમેરી શકાય છે. તો અત્યારે હું રાજગરાનો જે લોટ છે એ 4 થી 5 ચમચી જેટલો આની અંદર ઉમેરી રહી છું. જો ઓછો લાગે તો તમે પાછળથી પણ એડ કરી શકો છો, એટલા માટે એક સાથે બહુ જ બધું એડ નહીં કરી દેવાનો જો પહેલી વાર રેસીપી તૈયાર કરતા હોય તો. જો કદાચ વધારે પડી જાય તો તમારે થોડુંક દહીં એડ કરી દેવાનું, અથવા તો છાશ એડ કરી દેવાની 1-2 ચમચી જેટલી, અથવા તો તમે પાણી પણ એડ કરી શકો છો જો બહુ હાર્ડ થઈ ગયું હોય. અને જો જે મિક્સર છે બહુ જ તમારે સોફ્ટ થઈ ગયું હોય તો થોડુંક લોટ એડ કરતા જવાનું. અને જો વધારે પડતો સોફ્ટ થઈ ગયો, લોટ પતી ગયો હોય તો તમે થોડુંક આની અંદર શિંગદાણાનો ભૂકો અને તલનો ભૂકો પણ એડ કરી શકો છો. જુઓ સરસ મજાનું મેં બેટર બનાવીને તૈયાર કરી દીધું છે. બહુ તમારે આને હાર્ડ નથી રાખવાનું, મતલબ કે કઠણ નથી રાખવાનું અને એકદમ પાણી જેવું પણ નથી રાખવાનું. આ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયું છે. મિત્રો તમે આ રેસીપીને 2 રીતે તૈયાર કરી શકો છો. હું તમને બંને રીત સમજાવું. તો સૌથી પહેલા હાથ ઉપર થોડુંક તેલ લગાવી દેવાનું, આવો નાનો બોલ તૈયાર કરી દેવાનો અને તવી ઉપર ડાયરેક્ટ જ તમારે આ રીતે થેપતા જવાનું કે જેથી સરસ મજાનો આનો શેપ તૈયાર થઈ જશે. તમને ચોરસ પસંદ હોય તો ચોરસ પણ તૈયાર કરી શકો છો, ગોળ પસંદ હોય તો ગોળ પણ તૈયાર કરી શકાય. ચાલો હું તમને બીજી રીત શીખવાડું. તો સૌથી પહેલા તમારે થોડોક ભાગ લઈ ગોળ શેપ તૈયાર કરી દેવાનો અને ત્યારબાદ આ રીતે હથેળીમાં જ ડાયરેક્ટ શેપ તમારે તૈયાર કરી દેવાનો. આ રીતે એકદમ ઇઝી
ઇઝી છે જો તમને પેલી રીત ન પસંદ આવે. અને ત્યારબાદ તવી પર ડાયરેક્ટ તમારે આ રીતે આને મૂકી દેવાનું છે. જુઓ બસ આ રીતે આપણે બધી જ ટીકીઓ તૈયાર કરી દઈશું. બટ હા, જેમ જેમ તમે મૂકો છો એમ એમ વારાફરતી તૈયાર કરવાની છે. એક સાથે બહુ જ બધી ટીકી કરીને નથી મૂકી દેવાની. એક એક આપણે આ રીતે કરતા જઈશું અને એક એક તવી પર મૂકતા જઈશું. ટીકીઓ બધી જ એક સરખી બનવા માટે જો 5 ભાગ મેં આ રીતે અલગ કરીને રાખ્યા છે. હવે કોઈ પણ એક નોનસ્ટિક તવો લઈ લઈશું, થોડુંક આ રીતે તેલ લગાવી દઈશું. એકદમ હલકું તેલ લગાવવાનું છે, બહુ જ બધા તેલનો ઉપયોગ આપણે નથી કરવાનો અહીંયા. જો આ રીતે મેં એક ટીકી બનાવી દીધી, જો તમને સરખી ન લાગે તો તમે પાછળથી પણ આ રીતે સેટ કરી શકો છો. બરાબર. હવે એ જ રીતે હું બીજી ટીકી બનાવી દઉં અને ત્યારબાદ આ રીતે ઉમેરી દઉં. જે ગેસની ફ્લેમ છે મિત્રો એકદમ ધીમી રાખવાની. ગેસ જો મેં ચાલુ કર્યો તરત જ તેલ સારી રીતે સ્પ્રેડ કરી દીધું અને તરત જ એક ટીકી આની અંદર ઉમેરી દીધી. તવો વધારે ગરમ નહીં થયો હોય તો પણ ચાલશે. જેવો ગેસ તમે ચાલુ કરો છો તરત જ ટીકી તમે ઉમેરી શકો છો આની અંદર. બીજી ટીકી પણ મેં એ રીતે ઉમેરી દીધી. ગેસની ફ્લેમ એકદમ તમારે ધીમી રાખવાની. આપણે ઢાંકણને ઢાંકી દઈશું અને ઢાંકણ ઢાંકી ધીમા તાપે 1.5 મિનિટ માટે તમારે કૂક કરવાનું. 1 થી 1.5 મિનિટની અંદર સરસ મજાનું કૂક થઈ જતું હોય છે. ઉપરનું જે પડ છે થોડુંક ડ્રાય થઈ ગયું છે. હવે હલકું હલકું આપણે તેલ આ રીતે લગાવી દઈશું. હવે બસ બીજી સાઈડ આપણે આને ટર્ન કરી દઈશું. જુઓ કેટલો સરસ મજાનો કલર આવ્યો છે. એકદમ પરફેક્ટ રીતે આ કૂક પણ થઈ ગયું છે એક સાઈડથી. હવે બસ આપણે આને ઢાંકીશું નહીં અને જે ગેસની ફ્લેમ છે હવે મીડિયમ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ ઉપર થોડી વાર માટે આને કૂક કરી લઈશું. 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. ચાલો ચેક કરી લે કે બીજી સાઈડ ત્યાં કૂક થયું છે કે નથી થઈ. જુઓ બીજી સાઈડથી પણ બહુ જ સરસ આનો કલર આવી ગયો છે. એકદમ પરફેક્ટ રીતે આ કૂક થઈ ગયું છે. આને કૂક કરવામાં 3 થી 4 મિનિટ જેટલો ટાઈમ લાગી જતો હોય છે, કેમ કે આપણે કાચા બટાકાનો ઉપયોગ કર્યો છે એટલા માટે પ્રોપર કૂક કરવું ખૂબ જ જરૂરી છે. એક સાથે તમે 3 થી 4 આ ટાઈપના તૈયાર કરી શકો છો. જેટલી સાઈઝ હોય તમારા તવાની એ રીતે તમે આ ઉમેરીને તૈયાર કરી શકો છો. જો બીજી વાર મેં 3 આ ટાઈપના તૈયાર કર્યા છે. જે ગેસની ફ્લેમ છે ધીમી રાખવાની, જે રીતે મેં તમને કહ્યું બસ એ જ રીતે આને પણ આપણે તૈયાર કરીશું. જુઓ આ પણ કેટલા સરસ મજાના દેખાઈ રહ્યા છે. ઉપરનું પણ સરસ મજાનું ક્રિસ્પી થયું છે અને અંદરથી એકદમ સુપર સોફ્ટ બનીને તૈયાર થતી હોય છે રેસીપી. મિત્રો ચાલો સૂર્યપ્રકાશમાંનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવજો. કેટલી સરસ મજાની આ રેસીપી દેખાઈ રહી છે. હવે મિત્રો આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. વિડીયો સારો લાગ્યો તો ચોક્કસથી લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ. બાય.